ગુડ મોર્નિંગ. તો આજે અમે સવારના ગયા બજારમાં થોડીક શોપિંગ કરવા. પછી મેં જલ્દી શોપિંગ કરી લીધી અને બપોરના આવીને મેં કેક બનાવ્યો. કેક બનાવતા બનાવતા વચ્ચે આપણે યશને તેડવા ગયા ટ્યુશનથી, કેમ કે મને પણ પછી ઘરે જવાનું હતું. એટલે આવીને હજી આપણે કેક ચેક કરો તો થોડી વાર હતી હજી. એક સાઈડથી એવું લાગે છે કે કેક થોડુંક થઈ ગયું છે. પછી હું બસમાં બેસી ગઈ ઘરે જવા માટે અને અમે રાત્રે લગ્નમાં આવ્યા હતા. One day later. ગુડ મોર્નિંગ. તો આપણે આપણા પાછા રૂટીનમાં લાગી ગયા છીએ મંદિરે જવા માટે. પછી મછલીઓને ખાવાનું આપવા આવી ગયા. અને આજે આપણી પાસે ન્યૂ બાઇક છે. પંખીને દાણા નાખ્યા ને કીડીને પણ ખાવાનું આપી દીધું. સાંજે ટપ્પુ બારીમાંથી બધાને જોતો હતો કે આજે રાતના આલુ પરોઠાનો પ્રોગ્રામ હતો. તો હું આવી રીતે મસાલો બનાવું છું. તો તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટ કરજો. આપણા આલુ પરોઠા રેડી થાય છે ત્યાં સુધી આપણે ટપ્પુને જોઈ આવી કે ટપ્પુ શું કરે છે. તો ટપ્પુ મસ્ત ઓઢીને સૂઈ ગયો છે. તો કાલે મળીએ. બાય.